થઈ છે। આપણે સૌએ દ્રશ્યો સામે જોયા, વરવા દ્રશ્યો હતા, ક્યાંક ને ક્યાંક સમજાવવામાં, ક્યાંક લઈ આવવામાં, ક્યાંક પૈસાનો વહીવટ, ક્યાંક ધાક ધમકી, આ બધું જોતા મને લાગે છે સ્થાનિક લોકો, કારણ કે 28 જે મતદાનથી વંચિત રહ્યા, 28 બિનહરીફ થઈ એટલા માટે, એટલે બાકીના વોર્ડ જ્યાં ટકી રહ્યા એ ઉમેદવારોએ ક્યાંક પ્રચારમાં પણ એમને ફાયદો મળ્યો કે ભાઈ જોયું હશે ભાજપે કેવી રીતે કામ કર્યું। વત્તા નીતિન પટેલ ત્યાંના મેઇન કરતા ધરતા કહેવાય કડી કલોલના, એ નીતિન પટેલ ભલે પ્રચારમાં ઉતર્યા હોય પણ એ એમના આ 8 સીટો ઉપર પ્રચાર કરવામાં કંઈક નિષ્ફળ નીવડ્યા હોય। વત્તા કોંગ્રેસના ઉમેદવારને એનો ફાયદો તો મળે જ ને કે બાકી બધી બિનહરીફ કેવી રીતે કરાઈ છે, શું થયું છે। અને બીજું શું હોય, છેલ્લા 5-10 વર્ષથી, એક દાયકાથી બધી જગ્યાએ કંઈક ભાજપનું શાસન આ બધી જગ્યાએ રહ્યું હોય, ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી બહુ હાઈ હતી। બિનહરીફ કરવાનું જનૂન કેમ હતું કે એન્ટી ઇન્કમ્બન્સીના હિસાબે ક્યાંક પ્રજાની નારાજગી મતમાં રૂપાંતરિત ન થાય એને ધ્યાન રાખવા માટે બિનહરીફ કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે જે કંઈ વોર્ડમાં આજે હવે આપમાં જે આટલી સીટ આવી રહી છે, તમે જુઓ એનો બેલ્ટ જુઓ, જુનાગઢ, જામનગર, ટૂંકમાં સવાલ, ફેક્ટર કયું અહીંયા કામ કરે છે? કે જો આપની વાત કરતા હોય તો વિસાવદર કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનો પોતાનો બેલ્ટ, જામનગરની આસપાસનો બેલ્ટ। સુરતમાં તમે જો મનોજ સોરઠિયા હાર્યા, જે આપના મહામંત્રી છે એ પોતે હારી ગયા। ભૂપત ભાયાણી જ્યાંથી લડ્યા, ધારાસભ્ય થયા, ત્યાં પોતે તાલુકા પંચાયત નથી જીતી શકતા। એટલે ફેક્ટર આપની વાત કરીએ તો બે જ ચહેરા છે। ગોપાલ ઇટાલિયા પછી રિએક્શન લઈશું। વધુ એક અપડેટ અમે આપને આપી દઈએ સિદ્ધાર્થ, જે આંકડા સામે આવી રહ્યા છે મહાનગરપાલિકામાં કે જ્યાં અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે, નગરપાલિકામાં પણ ભાજપ આગળ ચાલી રહી છે, 67 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે। જિલ્લા પંચાયતની પણ એ સ્થિતિ છે, 25 બેઠકોથી ભાજપ આગળ ચાલી રહી છે, અન્યના પાડે એક ગઈ છે। તાલુકા પંચાયતમાં પણ 260 માંથી 142 બેઠક ઉપર અત્યારે ભગવો જોવા મળી રહ્યો છે। સિદ્ધાર્થ, બગસરા તાલુકા પંચાયતમાં આપનો વિજય થયો છે। અમરેલીથી વધુ એક સમાચાર, સૌરાષ્ટ્રની અંદર સુડાવડ બેઠક પર આપનો વિજય થયો છે। જામનગર, જૂનાગઢ બાદ અમરેલી પણ આગળ આવી રહ્યું છે। અમે કેમ રહી છે આપના ઉમેદવાર રમીલાબેન કોલડિયા વિજેતા થયા હોવાની જાણકારી છે। અહીંયા આગળ કદાચ એક નવી ટેલી ઉમેરવી પડશે તેવું પણ લાગી રહ્યું છે। આપનું નામ એડ ના કરવું પડે તો નવાઈ નહીં, કારણ કે જે રીતે પાલનપુર વોર્ડ પાલિકાનું 2 નું પણ પરિણામ આવ્યું છે, પાલનપુર પાલિકા વોર્ડ 2 માં પણ જે જાણકારી છે તે પ્રમાણે ભાજપને જીત નથી મળી। અહીંયા પણ પરિણામ એ પ્રમાણે